નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9। હું છું જગદીશ। સમાચારની શરૂઆત કરીશું અને તે પહેલાં એક નજર કરીએ મહત્વપૂર્ણ સમાચાર। કચ્છથી જ્યાં ભુજ માધાપરમાં મિલિટરી ઇન્ટેલિજન્સ અને પોલીસના દરોડા સામે આવ્યા છે। 128 મીટર પ્રતિબંધિત આર્મી યુનિફોર્મનું ફેબ્રિક ઝડપાયું છે। આ મોટા સમાચાર કચ્છથી અને 50 જોડી કોમ્બેટ ડ્રેસ સહિત મોટો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યું છે। આર્મી યુનિફોર્મના કાપડના ગેરકાયદે વેપાર સામે કાર્યવાહી કરવામાં આવી। ભુજ માધાપરમાં મિલિટરી ઇન્ટેલિજન્સ અને પોલીસના દરોડા 128 મીટર પ્રતિબંધિત આર્મી યુનિફોર્મનું ફેબ્રિક ઝડપાયું। 50 જોડી કોમ્બેટ ડ્રેસ સહિત મોટો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો। 280 કેમ્પ અને 36 કોટ જેકેટ જપ્ત કરવામાં આવ્યા। 2 દુકાનોમાંથી પ્રતિબંધિત આર્મી ડ્રેસનું મટીરિયલ મળી આવ્યું છે। 3 શખ્સો સામે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરવામાં આવી છે। नितिन गरवा संवाददाता फोन पर। नितिन, पूरी जानकारी। जी, जे सरहदीय कच्छમાં આર્મી યુનિફોર્મ કાપડના ગેરકાયદેસર વેપારને લઈને જે છે તે મોટી કાર્યવાહી કરવામાં આવી છે। ભુજ અને માધાપરમાં મિલિટરી ઇન્ટેલિજન્સ અને પશ્ચિમ કચ્છ બી ડિવિઝન પોલીસે જે છે તે બાતમીના આધારે દરોડો પાડીને 128 મીટર પ્રતિબંધિત આર્મી યુનિફોર્મનું ફેબ્રિક ઝડપી પાડ્યું છે। તો સાથોસાથ 50 જોડી કોમ્બેટ ડ્રેસ સહિતનો મુદ્દામાલ જે છે તે કબજે કર્યો છે। તો 280 કેપ અને 36 કોટ જેકેટ પણ જે છે તે પોલીસે જપ્ત કર્યા છે। 2 દુકાનોમાંથી પ્રતિબંધિત આર્મી ડ્રેસનું મટીરિયલ જે છે તે કબજે કરવામાં આવ્યું છે। આ સમગ્ર મામલે જે છે તે 3 જે શખ્સો સામે જે છે તે પોલીસે કાયદેસર કાર્યવાહી કરવાની જે છે તે તજવીજ હાથ ધરી છે। જી ઓકે નિતિન, આભાર આ તમામ જાણકારી માટે।